ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ અગ્નોશિત્તેરમાં શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું તસ્માદેશ કૂટસ્થ દ્વૈતમ ન સ્પૃશતિ. અને પછી એ શ્લોકની અંદર કહે છે શબ્દાદ્યાકાર નિર્ભાસા ક્ષણત્પ્રધ્વંસિનીદૃશા નિત્યો ક્રમદૃગાત્મૈક વ્યાપ્નોતીવ ધિયો નિશમ. એટલે સુરેશ્વરાચાર્યજી આ આત્મ અહંકાર વિવેક જે છે એની વાત કરી રહ્યા છે. બહુ રેર વસ્તુ છે, બહુ રેર એટલે બહુ જ રેર. મારા આટલા વર્ષોના અભ્યાસની અંદર આટલો બધો ઇલાબરેટ આત્મ અહંકાર વિવેક જે મૂળ વિવેક છે એની વાત કોઈ જગ્યાએ મેં નથી જોઈ. આટલું બધું ડિટેલમાં અતિ મહત્ત્વની વસ્તુ. એટલે અહંકાર જે છે એ આત્મ અહંકાર, અહંકાર એટલે અહમપણું. ઓમકાર, અહંકાર, અકાર, મકાર. કાર શબ્દ આપણે વાપરીએ એટલે આમ સામાન્ય રીતે ઉચ્ચાર માટે વાપરીએ. ઓમકાર બોલીને એટલે ઓમને ઉચ્ચારણ કરવા માટે ઓમકાર કહીએ. અથવા અહીંયા કારનો અર્થ બીજો પણ કરી શકીએ અહંકારમાં. અહંકાર એટલે અહમ, ઓમકાર એટલે ઓમ, કકાર એટલે ક, અકાર એટલે અ એમ. એટલે અહંકાર એટલે અહમ. એટલે અહમ શું છે? અહમ તો વૃત્તિ છે. આમ તો અહમ એ તો વૃત્તિ છે ને, પરંતુ અહમ વૃત્તિ આઈ મતલબ ઇંગ્લિશમાં હું, એના મૂળની અંદર તો ચેતન. કારણ કે હું આવું બોલવાવાળું આ તો હું નથી બોલી શકતું, બરાબર છે. અહમ બોલનાર જે છે કોણ હોવો જોઈએ? ચેતન. માટે અહમ જે છે એના મૂળમાં ચૈતન્ય તો રહેલું છે. પણ પછી કહીએ કે અહમ તો સ્વામીજી અહમ એવું હું ઊંઘમાં નથી બોલતો. જરૂર, બરાબર છે. ખાલી સ્વપ્નાવસ્થાની અંદર હું હોય છે અને જાગ્રતમાં હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે કશાકની હાજરીને લીધે આ હું પણ હોય છે. એટલું તો નક્કી. હું ચેતન એ પણ નક્કી. પરંતુ આ હું જે છે અવર જવર કરનારો એ વાસ્તવની અંદર અંતઃકરણ છે, વૃત્તિ. અહમ એટલે અહમ વૃત્તિ. અહમ વૃત્તિ આવી ચેતનવંતી છે. અહમ વૃત્તિ અંતઃકરણ છે અને એ ચેતનવંતી છે. અંતઃકરણ ચેતનવંતું ન હોઈ શકે, જડ છે. માટે અહમ વૃત્તિ જે છે કે અંતઃકરણ જે છે એ ચેતનવંતું ઉછીનું કશુંક લઈને, ઉછીનું ચૈતન્ય લઈને બનેલું છે. અને એ ચૈતન્ય જે છે એ સાચો અહમ કહો, આત્મા. બરાબર છે. એટલે આ રીતે
આપણે એને તફાવત કરી શકીએ. અને આ હુંપણું જે છે, હું કહીએ એટલે એની સાથે એક વ્યક્તિનો ખ્યાલ પણ આવી જ જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં કોઈ મર્યાદિત વસ્તુને આ ચૈતન્ય અહમ કહી રહ્યું છે, એ પણ નક્કી થઈ ગયું. કારણ કે અહમપણું જે છે, હું એ એના મૂળમાં ચૈતન્ય રહેલું હોય તો ચૈતન્ય વગર હું જ સંભવી ન શકે. ચૈતન્યની અભિવ્યક્તિ વગર હું સંભવી ન શકે. અભિવ્યક્તિનું માધ્યમ અંતઃકરણ છે, માટે ત્યાં અંતઃકરણમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને અહમ વૃત્તિ જે છે એ કોઈક મર્યાદિત વસ્તુને જ અહમ કહે છે, એટલે કે અંતઃકરણ. એટલે આત્મા જે છે વાસ્તવની અંદર એ અંતઃકરણ સાથે જાણે કે તાદાત્મ્ય કરીને અધ્યાસ, અંતઃકરણને માં તાદાત્મ્ય અધ્યાસ કરીને પોતાને અહમ કહે છે. આત્મામાં અહમપણું નથી, પણ એ સાચો અહમ એટલા માટે કારણ કે સુષુપ્તિમાં અહમપણું જતું રહે છે, તો પણ વાસ્તવ પાછા કહીએ છીએ મેં જ અનુભવ કર્યો. એનો અર્થ એવો થયો. અને કોણે અનુભવ કર્યો તો સુષુપ્તિનો? કે જેણે જે જાગ્રતમાં પણ જે અહમ હતો અને જેણે સપનાનો પણ અનુભવ કર્યો તો એણે જ હવે સુષુપ્તિનો અનુભવ કર્યો. એટલે આ અહમ એવો છે કે એમાં વાસ્તવમાં જે પેલું જાગ્રત અવસ્થામાં અહમપણું જણાતું હતું, વ્યક્તિપણું, કે સપનાવસ્થામાં અહમપણું જણાતું હતું અને સુષુપ્તિમાં અહમપણું ઓગળી ગયું હતું, ત્યારે પણ પેલો અહમ નથી ગયો જે ત્રણેય અવસ્થામાં રહ્યો. સમજી ગયા? એટલે એ સાચો અહમ છે. અર્થાત સાક્ષી હું જે છું, જે ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે, જે ત્રણેય અવસ્થાઓના ગુણધર્મોથી અસ્પૃષ્ટ રહે છે. હા, જાગ્રતમાં જાય તેથી જાગ્રત પુરુષ તરીકે વ્યવહાર કરે, છતાં પણ પછી સ્વપ્નમાં જાય ત્યાર પછી કશું સ્વપ્ન કરતા બની જાય, સ્વપ્ન જોનારો બની જાય. અને જાગ્રત ને સ્વપ્ન બંનેના અનુભવોને ઓગાળીને આરામથી સૂઈ જાય. અર્થાત એ અહમ જે છે, જે સૂઈ ગયો, ન એમાં કોઈ જાગ્રતના લક્ષણો દેખાય, જાગ્રત પુરુષના, વેકરના, વિશ્વના, કે ન તે સ્વપ્ન દ્રષ્ટાને. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે એ અહમ સાક્ષી જે છે એ વાસ્તવની અંદર એ અને આ અહંકાર એટલે અંતઃકરણ એની વચ્ચે વિવેક કરવાનું કહે છે. અને સાક્ષી જે છે વાસ્તવમાં એટલે કે અંતઃકરણ આ રીતે ચેતનવંતુ બને છે. એના કારણે અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે. પછી ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય તો બધું પછી તો જગત સાથે વ્યવહાર થાય એટલે ઇદમ વૃત્તિ બધી જાત જાતની ઘટવૃત્તિ, પટવૃત્તિ બધી ઉત્પન્ન થાય અને બધું ઘટક જ્ઞાન, પટક જ્ઞાન જ બની જાય. કારણ કે મન ચેતનવંતુ જ છે, ચિદાભાસવાળું જ છે. અને માટે મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય ચિદાભાસથી યુક્ત, એટલે કે જ્ઞાનથી જ યુક્ત, ચૈતન્યથી યુક્ત. માટે પ્રત્યેક વૃત્તિ જ્ઞાનવૃત્તિ જ થઈ જાય એટલે આપણે જ્ઞાન જ કહીએ પછી, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે. એનીવે, એટલે આ રીતે બધો અહંકાર આત્મા વચ્ચે વિવેક કરવો જોઈએ. અને એની અંદર બધું હજુ ઘણું કહેવાના છે. એટલે સાક્ષી જે છે એટલે મારી સન્નિધિ, જે હું આ ત્રણેય અવસ્થાઓથી પર છું, ત્રણેય અવસ્થાઓમાં પેલા મત્સ્ય જેવો, જેમ મત્સ્ય એક સમુદ્રના એક કિનારેથી મહામત્સ્ય બીજે કિનારે જાય, હે ને, સમુદ્રના એક કિનારેથી બીજા કિનારે જાય, કેટલા માઇલો એ લોકો જાય. હા હા, આ વેલ ને આ બધા તો આમ હજારો માઇલો દૂર દૂર જતા હોય છે, ક્યાંથી ક્યાં જાય. એટલે આપણને થાય કે સમુદ્રમાં એક કિનારેથી બીજા કિનારે કેવી રીતે જાય? આપણને તો જાય, બધું જાય. એ તો એટલાન્ટિક ઓશનમાંથી પેસિફિકમાં આવે ને પેસિફિકમાંથી એટલાન્ટિકમાં જાય ને, બધું હજારો માઇલ જાય. પક્ષીઓ જાય છે ને હજારો માઇલ માઇગ્રેશન કરીને આપણા ત્યાં જ આવે છે, નળ સરોવરમાં અહીંથી છે, અહીંયા બાજુથી કેનેડાથી. એનીવે, એટલે આ મહામત્સ્ય એક કિનારેથી જાય પછી બીજા કિનારે જાય, ક્યારેક વચ્ચે જ રહે, કિનારે ના જાય, આ બધું કરે. પણ એ કિનારાઓ પર જે કંઈ હોય, કિનારાઓ પર જુદું જુદું, એક કિનારે જુદી એક પ્રકારની વસ્તુ હોય, બીજા કિનારે બીજી વસ્તુ હોય. એનાથી આ મહામત્સ્ય જે છે એમાં લેશ માત્ર ફેર ન પડે. એવી રીતે હું એક કિનારો જાગ્રત, બીજો કિનારો સ્વપ્ન, અને એ બંનેની વચ્ચેનું આ જે છે સુષુપ્તિ એની વચ્ચે જ છે ને.
સપનામાં જવું હોય, જાગ્રતમાંથી સપનામાં કોઈ સીધું ના જાય. જાગ્રતમાંથી ઊંઘી જાય ને પછી સપન, અને પાછું સપન જોઈને પાછું ઊંઘી જાય ને પછી પાછો ઊભો થાય. ક્યારે સપના આવ્યું એ ખબર નથી, પણ સપના આવ્યું હતું એટલું ખબર પડે ઉઠીએ એટલે કે આ સપના આવ્યું હતું, ચોરનું આવ્યું હોય, જે આવ્યું હોય પણ આવ્યું હતું તો ખરું. એટલે વાસ્તવની અંદર સુષુપ્તિ અવસ્થા અંતરાલ અવસ્થા કહેવાય. ઉભય બંનેનો એ ગેટવે જેવી એ વસ્તુ માંડુક્યમાં આવે છે. એની એટલે તમે આવા મહામત્સ્ય છો. હા, જાગ્રતમાં જાઓ ને સ્વપ્નમાં જાઓ ને બધાનો અનુભવ કરો, આ કિનારે પેલા કિનારે, ક્યારેક પછી સુષુપ્તિ વચ્ચે રહો, પરંતુ અસ્પૃષ્ટ બિલકુલ આવા. તસ્માત એષ કૂટસ્થ દ્વૈતમ ન સ્પૃશતી. માટે આ તો કૂટસ્થ છે, બદલાયા વગરનો છે. હા, પેલો વેકર જે છે એ બદલાય, અહંકાર તો બદલાય ને, કારણ કે એ તો અંતઃકરણ છે ને. અંતઃકરણ તો બદલાય ને, જેવો અનુભવ થાય જાગ્રત અવસ્થામાં એને અનુરૂપ બદલાય. જાગ્રત અવસ્થાની અંદર જેમ કે અત્યારે તમે મને જુઓ છો, તો મને જુઓ તો એ મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એટલો એ બદલાવ થયો. પછી તમે મારા હાથની અંદર મોબાઈલ જો, એટલે મોબાઈલના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એટલે પેલી વૃત્તિ ગઈ, હવે આ વૃત્તિ આવી, એટલે બદલાય. અને વળી પાછું બીજું એ થાય એનાથી આગળ. મને જુઓ તો તમારા હૃદયમાં પ્રેમ, એવું માની લઉં છું, હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય. અને કદાચ કોઈ બીજી વસ્તુ જુઓ તો પાછું દ્વેષે ઉત્પન્ન થાય. ત્રીજી વસ્તુ જુઓ ક્રોધ ઉત્પન્ન થાય. ચોથી વસ્તુ જુઓ ઈર્ષ્યા ઉત્પન્ન થાય. એટલે આ બધું બદલાવ આવ્યા જ કરે. બદલાવ આવ્યો કેવી રીતે ખબર પડી? ઈર્ષ્યા ગઈ અને ક્રોધ આવ્યો, ક્રોધ ગયો ને પેલું આવ્યું, અને હમણાં સ્વામીને જોયું, પછી મોબાઈલને જોયું, પછી પેલું જોયું. અને એમાં ખાલી આ તો જોવાની દર્શન વૃત્તિ થઈ, પછી સાંભળતા એટલે શબ્દ વૃત્તિ આવે, સ્પર્શ વૃત્તિ આવે. એકદમ સ્પર્શનું ભાન થાય તમને કે આ હું બેઠો છું, જગ્યાએ બહુ કઠણ લાગે છે વગેરે, તો સ્પર્શ વૃત્તિ ઉત્પન્ન થઈ. કઠણ સ્પર્શનો અનુભવ થયો એટલે અનુભવના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ અંતઃકરણમાં. નહીં તો કેવી રીતે થાય? એટલે સતત અંતઃકરણ 26મી જાન્યુઆરીની જે પેલી પરેડ હોય છે ને આપણી દિલ્હીમાં, એ પ્રકારની છે. પ્રત્યેક વૃત્તિ પરેડ જેવી છે, જેમાં બે સોલ્જરો, બે વૃત્તિઓ એકબીજા સાથે હાથ બાંધીને ચાલે છે, એવું માની લો. ત્યાં તો પેલા તો આમ 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 ચાલે, એ કોઈ એકબીજાના હાથ, પણ આપણે માની લઈએ કે આ બધા સોલ્જરો જે છે પ્રત્યેક વૃત્તિ એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે આ સ્વામીને આકારની વૃત્તિ ઉત્પન્ન થાય ને પછી એમાંથી તમે અહીંથી નીકળી જાઓ અને બીજે પહોંચી જાઓ. હવે સ્વામીજી કહેતા હતા ખરા 18મી આવવાના છે કે એવું. આ વખતે હવે આ શિબિરમાં હવે એ કનેક્શન શિબિરમાં જવાશે કે નહીં? આમ તો થાનગઢ સારી જગ્યા છે, એ પેલો ફોટા આવ્યા હતા ખરા એને, એટલે જોયું તમે કનેક્શન? હા, કનેક્શન તો હોય જ. તમે એ કનેક્શનથી સભાન હો કે ના હોય એ જુદી વસ્તુ છે, પરંતુ મન તો એકમાંથી બીજું, બીજામાંથી કનેક્ટેડ, ત્રીજું, ચોથું, પાંચમું, એમ આગળ નીકળી જાય. ક્યાં યુક્રેન સુધી પહોંચી જાય, કંઈ કશું નક્કી નહીં. યુક્રેન સુધી, વ્લાદિમીર પુતિન સુધી પહોંચી જાય. હા, કશે પણ પહોંચી જઈ શકે. પછી પહોંચ્યા પછી કંઈક પહોંચે અને યાદ આવે અને કદાચ ક્રોધ આવે, ઈર્ષા આવે કંઈક, એટલે પછી આપણે એકદમ પાછા સભાનથી એકવાર રિએક્શન આવે. ઇન શોર્ટ, આ પરેડ જે છે, પરેડ આવી ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય, બધાનો અનુભવ અહંકાર કરે ને એને અનુરૂપ એના મનની અંદર આ પ્રકારે બીજી વૃત્તિઓ, ઈર્ષા વગેરે પણ ઉત્પન્ન થાય. સમજે કે તમે? કારણ કે અહંકાર તો અંતઃકરણની જ વૃત્તિ છે, અહમ વૃત્તિ, અને આ ઇદમ વૃત્તિ રૂપી પરેડનો અનુભવ કરે તો એનામાં પરિવર્તન આવે. પરંતુ આ સાક્ષી જે છે લેશ માત્ર પરિવર્તન નહીં. એ વસ્તુ હવે અહીંયા કહેવાના છે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે તફાવત બતાવે છે. સાક્ષીનો અહંકાર એ ઇદમ વૃત્તિનો દ્રષ્ટા, અને સાક્ષી એ આખા અંતઃકરણનો દ્રષ્ટા, અહંકાર સહિત બધાનો દ્રષ્ટા. એટલે બે વચ્ચેનો તફાવત અહીં બતાવે છે. કારણ કે સાક્ષી અને અહંકાર જે છે એ વાસ્તવમાં બંને ભૌતિક રીતે તો એકબીજાથી છૂટા નથી. એને અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ જ મિથ્યા છે. અને કોણ એને સત્તા પ્રદાન કરે છે ને કોનાથી ભાષિત થઈ રહ્યું છે? આત્માથી.
અને માટે વાસ્તવમાં અંતઃકરણ આત્માથી ઇનફેક્ટ આત્માની જ મિથ્યા અભિવ્યક્તિને અંતઃકરણ કહેવાય ને. બીજું શું? ઘડાનું હવાપણું માટીને લીધે હોય તો પછી માટી જ ઘડા રૂપે ખાલી ભાસી રહી છે. એટલે આત્મા જ બધું આત્મા જ હોય તો અંતઃકરણ આત્મા જ છે ને. આત્મા જ તો સમજીએ આત્મા અંતઃકરણ છે. મિથ્યા અંતઃકરણ માટી ઘડા રૂપે જ રહી છે. સમજી તો પછી હવે માટી તો હું તો મારા ત્યાં માટી જોઉં છું, એમાં ઘડો નથી જોતો. ના જ હોય ને. પણ ઘડાની અભિવ્યક્તિ, ઘડા રૂપે અભિવ્યક્તિ, ઘડા રૂપે મિથ્યા અભિવ્યક્તિ, ઘડા રૂપેનો દેખાવ. માટી ઘડો બની એવું નહીં, આત્મા પરમાત્મા અંતઃકરણ કે જગત બન્યો એવું નહીં, માયા થકી દેખાય. બસ આવું દેખાવું સ્વભાવ મેં તમને વાત કરી છે, દેવશેષ સ્વભાવ વગેરે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ અંતઃકરણ જે છે કે અહંકાર જે છે, ચેતનવંતો અંતઃકરણ જ અહંકાર કહીએ એ, અને આત્મા ભૌતિક રીતે છૂટા નથી. અને માટે આપણે બે વચ્ચે વિવેક કરવો હોય તો છૂટા પાડવા એવું નહીં શક્ય બને. જે માટી ઘડાને છૂટા ન પાડી શકાય. તમારે વિવેકથી જાણવું પડે કે એક મિથ્યા છે, બીજું સત્ય છે. બસ આટલું જ છે. એક મિથ્યા છે, બીજું સત્ય છે. એકના ગુણધર્મો આ પ્રકારના છે, બીજાના ગુણધર્મો આ પ્રકારના છે. એમ એ રીતે ઘડો અલ્પવ્યાપી છે, માટી વધુ વ્યાપક છે, વગેરે વગેરે. પછી ઘડાનો મતલબ કે એમાં એક આકાર જ છે વગેરે, માટીનો કોઈ વિશેષ આકાર નથી વગેરે. એ રીતે બધું ઘડાનો એક વિશેષ ઉપયોગ છે, માટીનો જુદો ઉપયોગ કદાચ ગણી લઈએ આપણે. ચાલો, એટલે એ રીતે ઘડા અને માટી વચ્ચેના ગુણધર્મોથી આપણે બંને વચ્ચે વિવેક કરી શકીએ. ભૌતિક રીતે છૂટા ન પાડી શકે. એને અંતઃકરણમાં છૂટા પાડવા પડે, બુદ્ધિમાં, મતલબ વિવેક કરવો પડે. અને એમાં એક તફાવત પહેલો જે હમણાં બતાવી રહ્યા છે 69માં શ્લોકમાં, એ તમને પહેલાં ટૂંકમાં કહી દઉં, પછી શ્લોકમાં જઈએ. અહંકાર જે છે એ આમ તો બીજો તફાવત એની અંદર જ રહેલો છે, પરંતુ પહેલાં આ કહી દઉં તમને. આ તો 68માં શ્લોકમાં આપણે જોયો હતો. અહંકાર જે છે વાસ્તવમાં એ પણ દ્રષ્ટા, પરંતુ બદલાતો. ઇદમ વૃત્તિ જે પ્રકાર સ્વામીના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, બરાબર છે, અંતઃકરણ, એને આધારે એનો દ્રષ્ટા અહંકાર પણ બદલાય. સ્વામીને જોઈને એક પ્રકારની મનમાં લાગણી ઉત્પન્ન થાય, બરાબર ને. એટલે અહંકાર પણ એ પ્રકારે વૃત્તિ પરિણામ એના અંદર આવે. એટલે અહંકાર છે એ સવિકાર દૃક કહેવાય. અને તો એવું જ હોય ને, જો તમે કશુંક સાંભળો તો એના શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, તો એ અહંકાર પોતાને દ્રષ્ટા ન કે, પછી શ્રોતા કે. પછી કઈ વસ્તુ જુએ તો પછી એ જ અહંકાર પોતાને દ્રષ્ટા કે. એટલે બદલાવ. એટલે જેવી જેવી ઇદમ વૃત્તિ એને આધારે બદલાય. શબ્દાકાર વૃત્તિ તો શ્રોતા, દૃશ્ય કશું જુએ તો દ્રષ્ટા, કોઈ વસ્તુ સૂંઘે તો અહંકાર પોતાને સૂંઘનારો કે, વગેરે વગેરે. કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો સ્પૃષ્ટા. આ રીતે અહંકાર બદલાય. અને મેં તમને કહ્યું પ્રમાણે શબ્દાદી આકારની જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય, શબ્દ વગેરે વૃત્તિ, ત્યારે જો એ ગમતું હોય, એ જે વાત સાંભળ્યો એ ગમતો હોય, કોઈ મ્યુઝિક હોય, આ તો પછી પેલી રાગ વૃત્તિ ઉત્પન્ન થાય. હા, એટલે પોતાને એમ કે મને બહુ ગમ્યું, ખુશ થાય, સુખી બને, આનંદી બને, એવું બને. કોઈ વસ્તુ જોઈને દ્વેષી બને, કોઈ વસ્તુ જોઈને ક્રોધી બને, બરાબર છે. મનની અંદર ઇદમ વૃત્તિની જે પરેડ ચાલે છે એને આધારે પોતે પોતાનો નિર્ણય કરે. અંતઃકરણમાં શબ્દ વૃત્તિને, અંતઃકરણને જ આ આત્મા કહે છે, અહમ કહે છે. અહંકાર તો એની સાથે તાદાત્મ્ય છે. એટલે શબ્દાવૃત્તિ હોય તો પોતાને આ શ્રોતા જ કહેવાનો છે. પણ એ શબ્દવૃત્તિને આધારે જો એને એનામાં જે રાગદ્વેષ રહેલા છે એનો ઉદ્ભવ થાય તો પોતાને ગમે છે આ વસ્તુ, એવું એ કે. એટલે પોતે સુખી માને, આનંદી માને, પોતાને દુઃખી માને, દ્વેષી માને, ક્રોધી માને. આ બધું થાય. ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થવાની જ છે ને. સમજ? ક્રોધ વૃત્તિ અહંકારમાં ઉત્પન્ન થાય, ક્રોધ વૃત્તિ ઇદમ રૂપે ઉત્પન્ન થાય, પરંતુ અહંકારનું તાદાત્મ્ય છે ને. સમગ્ર અંતઃકરણમાં જેનું તાદાત્મ્ય છે એને અહંકાર કહીએ. એટલે અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિના આધારે પોતાનો નિર્ણય કરી દે.
ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થાય તો પછી પોતાને ક્રોધી જ કહે, એમ મારું કહેવાનું છે. એટલે આ રીતે અહંકાર સવિકાર દૃક કહેવાય, દ્રષ્ટા કહેવાય, વિકારી દ્રષ્ટા કહેવાય. જ્યારે સાક્ષી જે છે વાસ્તવની અંદર એ કેવો છે? નિર્વિકાર દ્રષ્ટા છે. સાક્ષી ખરેખર તો આ અંતઃકરણને પ્રકાશિત કરતો નથી, ખરેખર પ્રકાશક નથી અંતઃકરણનો. સાક્ષી તો સદાય હાજર જ છે. સદાય હાજર જ છે, અંતઃકરણમાં સદાય હાજર, બસ. અને માટે અભિવ્યક્ત થયેલો છે ને, સદાય હાજર. અને સદાય હાજર હોય ત્યારે જે કંઈ વૃત્તિ પેલી પરેડ ચાલતી હોય અહંકારની, બરાબર છે, અહમ વૃત્તિ પણ બદલાતી હોય એનોય, અને ઇદમ વૃત્તિ જે પણ ચાલતી હોય, સમગ્ર અંતઃકરણનો પ્રકાશક અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ બંને જે ઉત્પન્ન થઈ છે, જે ડાન્સ ચાલી રહ્યો છે નર્તકીનો, અંતઃકરણનો, અહમ વૃત્તિ રૂપે પણ બદલાઈ રહેલો છે, દ્રષ્ટા શ્રોતા વગેરે, અથવા રાગી દ્વેષી વગેરે, અને પેલી ઇદમ વૃત્તિઓ બધું નો સાક્ષી. અને પોતાની હાજરી માત્રથી એ વસ્તુ પ્રકાશિત થાય, એનો પ્રકાશક નહીં. આટલું વસ્તુ આપણે યાદ રાખવાનું. અને એની હાજરી હંમેશા હોય છે, અને એની હાજરી માત્રથી એ પ્રકાશક થાય, અને એની હાજરી માત્રથી પ્રકાશક થાય, અને એની જ હાજરી માત્રથી, આ પાછું બીજું, બરાબર છે, એની હાજરી તો હંમેશા રહેવાની જ છે, એની હાજરીથી જ પ્રકાશક થાય, અને એની જ હાજરીથી પ્રકાશક થાય. બંનેમાં બંને જકારમાં ફેર છે, એટલું યાદ રાખજો. એની જ હાજરીથી પ્રકાશક થાય, બીજું કશાની હાજરીથી કશું, એની હાજરીથી પ્રકાશિત થાય, સોરી, બધું અંતઃકરણ. એટલે સાક્ષી જે છે વાસ્તવની અંદર, સાક્ષી જે છે એ તો હોવું, બસ એનું એક જ કામ છે, હોવું બસ, અને પ્રકાશ. એટલે એની આસપાસ એનાથી અભિન્ન એવું આ અંતઃકરણ આપોઆપ જ અહંકાર અને પેલી ઇદમ વૃત્તિઓ, બધી અહમ ઇદમ વૃત્તિઓ જે છે એ જે ડાન્સ ચાલી રહ્યો છે એની હાજરીમાં, કારણ કે એ યજમાન છે, એ તો યજમાન જે છે એની હાજરી, આમ તો અહંકાર યજમાન કહીએ છીએ ત્યાં 10મા અધ્યાયમાં પંચદશીમાં, પણ હું અહીંયા આને કહું છું. બસ આ સમગ્ર અંતઃકરણ ડાન્સ કરે છે આ રીતે. એની પેલો લેમ્પ જેવો છે, લેમ્પ અહંકારને યજમાન કહે છે, ને પેલા લેમ્પ જે છે આપણે આ આત્મા છે લેમ્પ જેવું કહ્યું, પેલા લાઇટ સ્ટેજ પરની, એક બાજુ યજમાન બેઠા છે, બીજી બાજુ નર્તકી ડાન્સ કરે છે, ત્રીજી બાજુ બધી ઇન્દ્રિયો રૂપી વાજિંત્રો વગાડનારાઓ છે. એ ઇન્દ્રિયો જે પ્રકારના વાજિંત્રો વગાડે એ પ્રકારે મન ડાન્સ કરે. ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિય વૃત્તિઓ બધી, એટલે શબ્દ આદિ આકાર વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય, એને આધારે અહંકાર ડાન્સ કરે, પોતાને શ્રોતા કે, પછી એ શબ્દ સારો ગમતો હોય, રાગ હોય એના માટે, તો પછી થોડો ખુશ થાય વગેરે વગેરે. પેલી નર્તકી એવા ડાન્સ બતાવે છે ને બધા, કેમ પેલો કરુણ ભાવ બતાવે, પછી આમ આશ્ચર્ય ભાવ બતાવે, અને હાસ્ય ભાવ બતાવે ને એવું બધું કરે છે. એવું નવરસ પ્રગટ કરે. વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું નવરસ પ્રગટ કરે નર્તકી. એમાં આપણે 90 રસ પ્રગટ કરીએ, આપણે અહંકાર રૂપે 90 રસ પ્રગટ કરીએ, જેવી જેવી ઇદમ વૃત્તિ. પણ પેલો પ્રકાશક, બસ પ્રકાશક પેલો જે લાઇટ છે એને તો એવું એ નથી કે હું પ્રકાશિત કરું છું આ બધાને, આ બધું સ્ટેજને પ્રકાશિત કરું છું, આ ઓડિયન્સને પ્રકાશિત કરું છું, આખા હોલને હું પ્રકાશિત કરું છું, એવું કર્તૃત્વ નથી. કર્તૃત્વ હોય તો એ કર્તૃત્વ પસંદગી ફ્રીવિલમાંથી આવે, અને પસંદગી હોય તો પછી પેલી પસંદગી એ થાય કે હવે હું થાક્યો, આજે નથી પ્રકાશિત કરતો, હવે થોડો જરા ઓછો પ્રકાશ આપું, હવે આજે થોડું મોડા જરા પ્રકાશિત કરું. એ લોકોને હજુ બધું તૈયારી કરવા દો. એટલે સંકલ્પ, કર્તૃત્વ એટલે સંકલ્પ એટલે પસંદગી, ફ્રીવિલ આવે તો પછી કર્મ થઈ ગયું. પણ આત્માના પક્ષે પ્રકાશિત કરવાનું કર્મ જ નથી, કારણ કે પોતે પ્રકાશ સ્વરૂપ છે. માટે એની આસપાસ રહેલી વસ્તુઓ આપોઆપ જ પ્રકાશિત થાય છે.
નર્તકી સ્ટેજ પર આવે, વાજિંત્રો વગાડનારાઓ સ્ટેજ પર આવે, યજમાન સ્ટેજ પર આવે, ઓડિયન્સ બધું આવીને બેસે, બધું પ્રકાશિત થાય. એ બધા જતા રહે શો પતે એટલે. તો ખાલી હોલને પ્રકાશિત કરે, ખાલી સ્ટેજને પ્રકાશિત કરે. કારણ કે પ્રકાશવું એ પેલા લાઇટનો ધર્મ છે. બસ એના પક્ષે કોઈ કર્તૃત્વ નથી. સમજો આ વસ્તુ. હવે હું સાક્ષી બનું, પતી ગયું. હવે સ્વામીજી કોણ આવું કહે છે મારે નામ નહીં અપાય, હું નામ નહીં આપું, પરંતુ આવો એક બહુ મોટું ચાલી રહ્યું છે ભારતમાં ને બધે બીજા બધા દેશોમાંય છે. એમની બધી વ્યવસ્થાઓ, એમની સંસ્થાઓ છે, અને આ પ્રકારે સાક્ષી ભાવની વાત કરે છે. તદ્દન વાહિયાત વસ્તુ છે. સાક્ષી ભાવ નથી, તમે સાક્ષી છો એ વસ્તુ સ્પષ્ટ કરો. હું આવો સાક્ષી છું જે વાસ્તવમાં બધી અવસ્થાઓમાં રહેલો છું, અવસ્થાઓથી પ્રભાવિત થતો નથી. એ જે તે અવસ્થાઓની અંદર જે કંઈ છે એને પ્રકાશિત કરનારો છું. પ્રકાશક બન્યા વગર પ્રકાશિત કરનારો છું. હા, એનામાં આત્મા છે. અને આ બંને અવસ્થાઓમાં જે છે, જાગ્રતમાં અને સ્વપ્નની અંદર, બંને ભિન્ન પ્રકારના પદાર્થો, એનો અનુભવ કરનારા જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ, બધાને અહંકાર અને પેલું બધું પ્રકાશિત કરે. અને પછી આ અહંકાર લય પામી ગયો, અંતઃકરણ લય પામી ગયો, અહંકાર લય પામી ગયો, અહમપણું લય પામી ગયું. લય પામે તો હવે એવા લય પામેલા અહંકારને પ્રકાશિત કરે. તે લય પામેલો અહંકાર, સૂતેલો અહંકાર કેવો હોય બતાવો. અરે ભાઈ, પેલું બ્લેક, કાળું, હા, અજ્ઞાન આવી જાય, અજ્ઞાન આવી જાય. પણ તો પેલો સૂતેલો તો દેખાડો, એ ન દેખાય. અવ્યક્ત છે, અવ્યક્ત વસ્તુ દેખાય નહીં. અવ્યક્ત, અજ્ઞાન કો માયા કો એક જ વસ્તુ છે, અવ્યક્ત અવસ્થા. જેવી રીતે બધું જ તમારા લિવિંગ રૂમની અંદર બધું જ છે, તમે જોઈ રહ્યા છો અત્યારે એક એક વસ્તુનું. હા, અહીંયા સોફો પડ્યો છે, અહીંયા આ છે, અહીંયા પેલું પડ્યું છે, અહીંયા આ પડ્યું છે, બરાબર છે. પણ એકદમ લાઇટ જતી રહે, સમજો, રાત્રે બધું, તો બધું જાણે એક અંધકારની અંદર સમાઈ ગયું. એવી રીતે વાસ્તવની અંદર અહંકાર જે છે આ રીતે સુપ્ત બન્યો, અંતઃકરણ સુપ્ત બન્યું, તો અવ્યક્ત અવસ્થા કહેવાય. એટલે કેવળ તમને અજ્ઞાનનો અનુભવ થાય. અવ્યક્ત વસ્તુનો તમે આ રીતે અવ્યક્ત રૂપ વસ્તુનો તમે આ રીતે અનુભવ કરો. કારણ શરીરને અવ્યક્ત એટલે તો કહ્યું, અજ્ઞાનને અવ્યક્ત કહ્યું. અવ્યક્ત વસ્તુને તમે દર્શન ન કરી શકો. વ્યક્ત બને ત્યારે દર્શન થાય. એટલે અંતઃકરણ વ્યક્ત થાય, અહંકાર વ્યક્ત બને ત્યારે એ વાસ્તવની અંદર આ પ્રકાર થાય. માટે આ ત્રણ અવસ્થાઓ જે છે એ આત્માની અવસ્થાઓ નથી, કેવળ અહંકારની અવસ્થાઓ છે. અહંકાર દરેક અવસ્થામાં બદલાઈ જ જાય છે. જાગ્રત પુરુષ જે છે એ વાસ્તવમાં જાગ્રત કાળે જ હોય, સ્વપ્ન કાળે સ્વપ્ન પુરુષ હોય, સ્વપ્ન દ્રષ્ટા હોય, સ્વપ્ન જગતનો અનુભવ કરનારો હોય. અને આ સ્વપ્ન જગતને, જાગ્રત જગતનો અનુભવ કરનારો જ્યારે આ રીતે લંબાવી દે, અવ્યક્ત થઈ જાય, ત્યારે કેવળ અજ્ઞાન રૂપે અનુભવ થાય. આ રીતે આપણે કહીએ છીએ. એનીવે, એટલે આત્માની કોઈ એવી અવસ્થાઓ નથી. જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત કાળ હોય, હા, સ્વપ્ન અવસ્થામાં સ્વપ્નકાળ હોય, સુષુપ્તિમાં સુષુપ્તિ કાળ, અવ્યક્ત કાળ. માટે સમય પણ વાસ્તવ, સમય મિથ્યા વસ્તુ છે. હા, સમજો આ વસ્તુ. સ્વામીજી, આ જાગ્રત અવસ્થા કાળમાં આવે, ખોટી વાત. જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત કાળ, જાગ્રત સ્પેસ અને જાગ્રત જગતના પદાર્થો હોય છે. અને આ બધું ઓગળી જાય. જાગ્રત જગત, જાગ્રત પુરુષ અનુભવ કરનારો જાગ્રત કાળ પણ ઓગળી જાય. એટલે જાગ્રત અવસ્થા કાળમાં આવે છે એવું ના કહેવાય. કારણ કે જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત કાળ હોય છે, એ જતો રહે છે. એટલે જાગ્રત અવસ્થા કાળમાં નથી. સમજી ગયા તમે? જાગ્રત અવસ્થા, તમે કહો કે સ્વામીજી આ જાગ્રત અવસ્થા અત્યારે કાળમાં છે,
અરે પણ એ તો જાગ્રત કાળમાં છે, એ પોતે જ પાછું અવસ્થાથી મર્યાદિત છે. જેમ કે હું રૂમની અંદર હોઉં, બરાબર છે, તો પછી રૂમ મારી અંદર ના હોય. રૂમ રૂમ હું રૂમની અંદર હોઉં, સમજી, હું રૂમની અંદર તો રૂમ મારી અંદર ના, એ શક્ય નથી. તો જાગ્રત અવસ્થામાં જાગ્રત કાળ, જાગ્રત સ્પેસ અને જાગ્રત જગતના પદાર્થો અને એનો અનુભવ કરનારો જાગ્રત પુરુષ હોય, અને જ્યારે અવસ્થા બદલાય ત્યારે જાગ્રત કાળ, જાગ્રત દેશ અને જાગ્રત જગત જતું રહેતું હોય, તો જાગ્રત અવસ્થા કાળમાં છે એવું ના બોલાય. જાગ્રત અવસ્થા વાસ્તવની અંદર કાલાતીત છે એવું કહેવાય. આવું કોણે, આવું ક્યાંથી લઈ આવ્યા આવું બધું? તમે આજકાલ આવું બધું લઈ આવો છો બહુ. એક સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી મૈસૂરના બહુ મોટા વેદાંતના પ્રખર આચાર્ય હતા. થોડોક ભેદ આપણા કરતાં અજ્ઞાન સંદર્ભમાં આપણે એની ચિંતા નથી કરતા, પરંતુ એમણે આ બહુ અદ્ભુત વસ્તુ કહી કે વાસ્તવની અંદર જાગ્રત કાળેની અંદર જાગ્રત અવસ્થા નથી આવતી. જાગ્રત અવસ્થામાં જ જાગ્રત કાળ, દેશ અને બધું હોય છે. જેમ કે તમે સ્વપ્ન જુઓ ત્યારે સ્વપ્ન કાળ, સ્વપ્ન દેશ અને સ્વપ્નના પદાર્થો હોય છે, એવું જ હોય છે. તમે સ્વપ્ન જુઓ એની સાથે દેશકાળ, સ્વપ્ન દેશકાળની ઉત્પત્તિ કરો. દેશકાળ જગતનો જ ભાગ છે ને. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં કાળ મિથ્યા વસ્તુ છે. હા, સમજ્યા, કાળ ક્યાંય ના જાય, અવસ્થા આવે ને જાય. જાગ્રત અવસ્થાનો જે સમય છે એ ત્યાં નથી હોતો, સ્વપ્નમાં નથી હોતો. અને એ રીતે વાસ્તવમાં અવ્યક્ત કાળની અવ્યક્ત અવસ્થા છે, એ પણ બદલાય, પાછી વ્યક્ત થાય જ છે. એટલે કાળ જ અવ્યક્ત બની જતો હોય છે સુષુપ્તિમાં. તો એટલે તો એટલે ઉઠે એટલે કે હો કેટલા વાગ્યા, હું આટલું બધું સૂઈ ગયો. બપોરે ઘણી વાર લોકો આમ અડધો કલાક શું છે એમ કે બધા, અને પછી કોઈ જાણે શું આજે તે 1 વાગ્યાનો સૂઈ ગયો તો 6 વાગે ઊભો. હે, ઊભો થાય તે કે કેટલા વાગ્યા? ઓહો, 5 કલાક સૂઈ ગયો, ખબર જ ના પડી, જાણે હમણાં જ સૂતો છું. ઇન શોર્ટ, સુષુપ્તિમાં તો અવ્યક્ત કાળ છે. અવ્યક્ત કાળને વ્યક્ત કાળ સાથે કેવી રીતે સરખાવાય? એટલે સ્વપ્ન અને જાગ્રતના જે વ્યક્ત કાળ છે એ પોતે પણ વાસ્તવમાં એકબીજાથી જુદા છે, અને કાળ અવ્યક્ત સુષુપ્તિમાં થઈ જાય છે. માટે વાસ્તવની અંદર ખરેખર જાગ્રત પુરુષ, જાગ્રત દેશ, જાગ્રત કાળ, જાગ્રતના પદાર્થો, આ બધા વાહ ગઈકાલે મેં કહ્યું પ્રમાણે વિકારી છે. વિકારી હોય વસ્તુ મિથ્યા હોય. વિકારીનો અર્થ એવો થયો કે પહેલાં નહોતા, અત્યારે છે, પછી નહીં રહે. અને જ્યારે છે ત્યારે પણ બદલાઈ રહ્યું છે. સ્વામીજી, આપણે તો બધા કાળમાં છીએ અત્યારે. જુઓ કેટલા થયા, કેટલા, મને સ્વામીજી આટલા થયા, હવે કેટલું જીવવાના. એ તમે જાગ્રત અવસ્થામાં બોલો છો, જાગ્રત કાળનો નિર્દેશ કરો છો. સુષુપ્તિ એકવાર ગયા પછી તમારી ઉંમર તમને યાદ નથી આવતી, અને સ્વપ્નની અંદર તમે આવું શરીર જુઓ છો, એની ઉંમર કેટલી? હા, સમજી, 58 વર્ષ તો ખરી જ ને વળી. અત્યારે 58 તો ત્યાં 58 એમ 3 સેકન્ડનું સ્વપ્ન. 3 સેકન્ડમાં તમે તમારો સ્વપ્ન દેહ જોયો, 3 સેકન્ડની જેનું આયુષ્ય છે એને 58 વર્ષ કહો છો? વિજ્ઞાને સિદ્ધ કરી દીધું. હવે તો એટલું બધું આવી રહ્યું છે, હું તો ચકિત થઈ જાઉં છું. મને એમ થાય છે કે એક દિવસ આ લોકો વેદાંતિઓને બોલાવશે જ. દિવસ જાય છે, મેં લોકો કહી રહ્યા છે કે આ કાળ બિલકુલ, આઇન્સ્ટાઈન તો કહીને ગયા, તો બરાબર જ છે, પણ હવે તો આ લોકો સિદ્ધ કરી રહ્યા છે કે આ દેશકાળ કંઈક કોઈ આવી કોઈ એબ્સોલ્યુટ સત્ય વસ્તુ જ નથી. દેશ અને કાળે એકબીજામાં બે તદ્દન સ્વતંત્ર વસ્તુ એ નથી, એવું એ કહે છે. અને દેશકાળ ખરેખર તદ્દન મિથ્યા વસ્તુ છે, મિથ છે, આવું કહે છે લોકો, વૈજ્ઞાનિકો કહે છે. આપણી તો વાત જવા દો, આપણે તો ઓલરેડી કહીને બેઠા છીએ હજારો વર્ષો પહેલાંથી, અને દરેક સૃષ્ટિમાં આ જ કહીએ છીએ. કારણ કે કાળ સૃષ્ટિનો જ ભાગ છે. સૃષ્ટિ આ પ્રકારની મિથ્યા જ છે, માટે દેશકાળ સહિતની સૃષ્ટિ મિથ્યા છે, કાળ એ મિથ્યા છે. અને માટે વાસ્તવની અંદર કાળનો આટલો બધો ભય ના રાખશો, આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. મારો કહેવાનો આશય છે, અહંકાર કાળને અંતર્ગત છે, દેશને અંતર્ગત છે. જાગ્રત પુરુષ, જાગ્રત કાળ, જાગ્રત દેશ, દેશકાળને અંતર્ગત રહેલો એ જે હોય
એ વાસ્તવમાં અહંકાર. દેશકાળથી અતીત હોય એ વાસ્તવમાં સાક્ષી. જાગ્રત કાળ હોય, જાગ્રત અવસ્થા હોય ત્યારે હું તો ખરો. સ્વપ્ન દેશ, સ્વપ્નકાળ, સ્વપ્નના પદાર્થ ત્યારે હું તો ખરો. મારા વગર એ કોઈ નહીં. હું એમનાથી સ્વતંત્ર, એમને છોડીને બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા. અવ્યક્ત હોય ત્યારે હું તો ખરો. અવ્યક્તમાંથી વ્યક્ત થાય ત્યારે હું તો ખરો. સમય ભલે બદલાય, દેશ ભલે બદલાય, પદાર્થ ભલે બદલાય, એનો અનુભવ કરનારો અહંકાર ભલે બદલાય, આ સાક્ષી હું તો હંમેશા બદલાયા વગરનો કૂટસ્થ છું. ટાઈમલેસ થઈ ગયો. સમજી ગયા હવે તમે? ટાઈમલેસ કહેવાય. ટાઈમલેસ એટલે વાસ્તવમાં મૃત્યુ નામની વસ્તુ જ નથી. માટે ભલે આવું ના કહેશો, અરે મને તો હવે 70 થયા, હવે હું કેટલું જીવવાનું, હવે આવું બધું ના કહેશો. મૃત્યુ મારું આમ ને તેમ ને. એટલે નિર્વિકાર દૃક, સવિકાર દૃક. અને અહીંયા જે કહે છે એમાં કહે છે શબ્દાદિ આકાર નિર્ભાસા ક્ષણપ્રધ્વંસિની દૃશા નિત્યોક્રમ દૃગાત્મૈક વ્યાપનોતીવ ધિયો નિશમ. આ સુરેશ્વરાચાર્યજી આખી પ્રક્રિયા સમજાવે છે કે જુઓ શું થાય છે. એટલે કે છે આ જગત જે છે, કાર્ય પ્રપંચ જે છે, એ આપણી અંદર પ્રવેશ કરે છે ક્ષરા થકી, આ દ્વારોથી. અને જ્યારે પ્રવેશ કરે ત્યારે વાસ્તવની અંદર એ આપણા અંતઃકરણમાં આખો પદાર્થ પ્રવેશ ન કરે. એ પદાર્થનો સૂક્ષ્મ પદાર્થ જાણે કે વૃત્તિ રૂપમાં, એ વૃત્તિ રૂપમાં આપણે પ્રવેશ કરે. અને એ વૃત્તિ જે તે વિષયના આકારની હોય. અને પછી શું થાય? અંતઃકરણ જે છે વાસ્તવમાં ચેતન બનતું છે. માટે વૃત્તિ જે છે ચિદાભાસથી યુક્ત હોવાને કારણે એ જ્ઞાન બની જાય. ઘટવૃત્તિ વત્તા ચિદાભાસ, ઘટ જ્ઞાન. પટવૃત્તિ વત્તા ચિદાભાસ, ચિદાભાસ કહો અથવા ચૈતન્ય કહો, કારણ કે ચૈતન્યથી જ વ્યાપ્ત છે આખું અંતઃકરણ. એટલે ત્યાં આપણે ચિદાભાસ બોલીએ છીએ, કારણ કે અભિવ્યક્ત થયું છે માટે અંતઃકરણમાં. અને એની એટલે પછી આ જે છે વાસ્તવમાં અંતઃકરણ પોતે આ બધું જાતે કરવા માટે સક્ષમ નથી, પરંતુ મારી સન્નિધિને કારણે અંતઃકરણ આ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરે અને પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ બને. અને એ પેલી એનો અનુભવ કરનારો અહંકાર પણ વાસ્તવમાં ત્યાં રહેલો છે. એટલે આ રીતે વાસ્તવની અંદર હું કેવો છું? એક મેગ્નેટ જેવો છું, લોહચુંબક જેવો. મારી સન્નિધિથી વાસ્તવમાં આ અંતઃકરણ જાણે પેલું ઇન્ડ્યુસ્ડ મેગ્નેટ, એક ચુંબકની હાજરીમાં બીજો લોખંડનો ટુકડો પણ પેલા ચુંબક જેવું કામ કરે. એવી રીતે અંતઃકરણ આ પ્રકારનું છે. હું મેગ્નેટ છું, અંતઃકરણ આવો લોખંડના ટુકડા જેવું છે. મારી સન્નિધિને કારણે એ મેગ્નેટ જેવું બની જાય છે, ચેતનવંતું બને છે. અને એ પછી આ જગતના વિષયોના આકારની વૃત્તિઓ ઉત્પન્ન કરીને એને જ્ઞાનના રૂપમાં એ બધાનો અનુભવ કરે છે. જ્ઞાન એ બધાનો અનુભવ વૃત્તિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન એટલે એ પ્રત્યક્ષ વગેરે, એટલે પ્રત્યક્ષ અનુભવ. એટલે આ રીતે વાસ્તવની અંદર અંતઃકરણ પોતે સક્ષમ નથી, આ તો મારા કારણે સક્ષમ છે. અને આ બધી વૃત્તિઓ વાસ્તવમાં જડ છે. અને એને છતાં એને જ્ઞાન કહીએ છીએ તો પછી વાસ્તવમાં ચૈતન્યથી યુક્ત, ચિદાભાસથી યુક્ત હોવી જોઈએ. અને પછી એટલું જ નહીં, એ જે તે વૃત્તિઓ, શબ્દ સ્પર્શ વૃત્તિઓના અનુરૂપ જે તે પ્રકારના પ્રતિભાવો પણ ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષ વગેરે બધું. તો હું શું કરું છું વાસ્તવમાં? હું તો કેવળ બસ બેઠેલો છું, હંમેશા હાજર જ છું, સ્વયં પ્રકાશ છું. અને મારી સન્નિધિથી આ અંતઃકરણ જે મારાથી અભિન્ન છે એમાં આ રીતે બધો ખેલ, અહમવૃત્તિ, અહંકાર અને આ બધી ઈદમ વૃત્તિઓને બધો ખેલ ચાલે છે. એટલે શબ્દાદિ આકાર નિર્ભાસા, આ જે બધા જગતના વિષયો જે છે, શબ્દ સ્પર્શ રૂપ, શબ્દાદિ, શબ્દ સ્પર્શ રૂપ વગેરેના રૂપમાં રહેલા જગતના પદાર્થો જે છે એ નિર્ભાસા એટલે વૃત્તિઓના રૂપની અંદર અંતઃકરણમાં આવે છે. એટલે એને અનુભવો કહો કે પ્રત્યક્ષ કહો, જે કહું આ તો જ્ઞાન કહો. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ જ્ઞાન કે અનુભવ એક જ વસ્તુ છે. અને એ રીતે વાસ્તવમાં આ સાક્ષી ખરેખર બહાર જગતનો સંપર્ક કરતું નથી. સાક્ષી જાણે કે આ અહંકાર દ્વારા, અંતઃકરણ દ્વારા
એ બાહ્ય જગતનો અનુભવ કરે છે. અને આ રીતે વાસ્તવની અંદર આપણે તો સાક્ષી તો કેવળ અંતઃકરણનો જ અહંકાર અને એના બીજી વૃત્તિઓ છે એનો સીધો અનુભવ કરે છે. અહંકાર બાહ્ય જગતનો અનુભવ કરે છે. અથવા તો તમે કહી શકો સાક્ષી અહંકાર દ્વારા બાહ્ય જગતનો અનુભવ કરે છે એમ કહો. એટલે અહંકાર બાહ્ય જગતનો અનુભવ કરે છે જુદી જુદી વૃત્તિઓ મનમાં ઉત્પન્ન કરીને, અને ઈક્ષના દ્વારા ઇન્દ્રિયો દ્વારા. અને સાક્ષી જે છે એ બાહ્ય જગતનો કેવી રીતે અનુભવ કરે છે? આ અહંકાર દ્વારા. અહંકાર સીધો અને આ ઇનડાયરેક્ટલી. એટલે સાક્ષી તો ખરેખર વૃત્તિઓને જ નિહાળી રહ્યો છે, પરેડને જ નિહાળી રહેલો છે, બધી વિવિધ પ્રકારની વૃત્તિઓ. અને કેવી છે બધી વૃત્તિઓ? ક્ષણક પ્રધ્વંસિની. આ બધી ક્ષણક પ્રધ્વંસિની, અને એ તો વાસ્તવની અંદર પ્રત્યેક ક્ષણે નાશ પામનારી છે. અને ક્યાં રહેલી છે? ધીય. એ બધી અંતઃકરણની વૃત્તિઓ છે, બધી ક્ષણક પ્રધ્વંસિની છે. અને એ શબ્દાદિ આકાર નિર્ભાષા, એ શબ્દ વગેરેના રૂપની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસગંધના આકારમાં ઉત્પન્ન થાય છે ઇન્દ્રિયો દ્વારા, અને અહંકાર એનો અનુભવ કરનારો કહેવાય છે. આ રીતે એ બધો ખેલ આ મારી સન્નિધિમાં ચાલી રહેલો છે. તો હું શું કરું છું? હું સાક્ષી ખરેખર શું કરું છું? અમે તમને એક જાગ્રત અવસ્થાનો અહીંયા આપણે લઈએ છીએ. આવું નવું સ્વપ્નમાં થાય, સ્વપ્નમાં આ જ રીતે. એટલે હું તો ખરેખર કશું જ કરતો નથી, હું તો વૃત્તિઓ ઉત્પન્ન કરતો નથી. મારી સન્નિધિથી બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. જેવી રીતે સૂર્યની સન્નિધિ માત્રથી, તમે વિચાર કરો, સૂર્યની સન્નિધિ માત્રથી સમગ્ર જગતની અંદર પ્રવૃત્તિ આવી જાય. હજુ તો 5 વાગ્યા હોય સવારના, લોકો ઊભા થઈ જાય, કેટલાક તો એનાથી વહેલા ઊભા થઈ જાય. અને જેવો લાઇટ જો સહેજ આમ પ્રકાશ આવ્યો નથી કે લોકો પોતાના પલંગોમાંથી, એટલે આ તો જેને ઊભા થવાનું હોય, જે નથી થનારા એ નથી જ થનારા. પરંતુ આખા જગતની આ વસ્તુ પ્રશ્નોપનિષદમાં આવી કે સૂર્યના ઉદયની સાથે સમગ્ર જગતની અંદર પ્રવૃત્તિ થઈ ગઈ. એટલે સૂર્યએ જાણે બધાને આમ પ્રવૃત્તિશીલ બનાવ્યા, કશું કર્યું નથી. સૂર્ય તો બસ સૂર્યના રૂપમાં સ્વયં પ્રકાશના રૂપની અંદર હાજર જ છે. એની સન્નિધિને કારણે જ આખું જગત આપોઆપ પ્રવૃત્તિશીલ બને છે. પેલો પ્રવૃત્તિ કરાવતો જ નથી, એનામાં એવો સંકલ્પે નથી કે આ બધાને ઉઠાડું, ચાલો હવે ઉઠાડું બધાને. આપણે ઘરની અંદર કરતા હોય બધા, એટલે આપણે ઉઠી ગયા હોય વહેલા અને આપણે બધું કરવું પડતું, એટલે પછી પેલા બધા ઊંઘતા હોય, નસકોરા બોલાવતા, આપણને એમ થાય કે હવે એમને ઉઠાડો, અમને કેટલા. આમ તો ઘણીવાર વિચાર આવે, ઉઠ્યા પછી તમને ઘણીવાર વિચાર આવે કે હવે તો ઉઠાડી જ દો એ લોકોને, હવે તો ઉઠાડી જ દો. પછી છેવટે ના રહેવાય, ચાલો ઊભા થઈ જાઓ, ચા બની ગઈ છે, આમ થયું છે, તેમ થયું છે, આ 7 વાગી ગયા, જુઓ આમ છે તેમ છે, બધા પાણી આવી ગયું ફલાણું. એ તો એટલે એની કહેવાનો આશય છે એ આપણે બધું કરીએ, સૂર્ય કશું નહીં. પૃથ્વીના જે ભાગ તરફ એ આમ આવે, ઉદય થયો એની સાથે એ તરફનો ભાગ, અને જ્યાંથી એ વિદાય લીધી ત્યાં પ્રવૃત્તિ પણ ધીરે રહીને નિવૃત્તિ થઈ જાય. એટલે આ રીતે વાસ્તવની અંદર સૂર્ય સમાન છું, તો સ્વયં પ્રકાશ છું. મારી સન્નિધિ માત્રથી અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ આ રીતે અહંકારના રૂપમાં અને બીજી વિવિધ જગતના વિવિધ પદાર્થોના અનુભવના રૂપની અંદર એવી વૃત્તિઓ, અનુભવરૂપી વૃત્તિઓના રૂપમાં સતત પ્રવૃત્તિશીલ છે. હું કશું જ કરતો નથી. આ બધું તો પછી બધું શું કહેવાય સ્વામીજી? આ બધું પેલા રેતી પરની એક ઇમ્પ્રેશન હોય ને એવું છે. જાગ્રત કાળે દાખલા તરીકે એક વસ્તુ કે તમે દરિયા કિનારે રાત્રે ભરતી આવીને ગઈ છે, બરાબર છે, અને તમે સવારે ચાલવા નીકળ્યા અને રેતી છે, પરંતુ ભરતી આવીને ગઈ છે, પાણી આવીને ગયું, માટે રેતી અમે એક સરખી, તમે જોજો આમ એટલી સરસ. સવારે બધા ચાલવા જાય એટલે બધી આમ ઇમ્પ્રેશનો, એમના સુંદર મજાના ચરણ કમળની બધા ઇમ્પ્રેશન પડે. આ ઇમ્પ્રેશનો જે પડે ને, કેટલો સમય આ બીજી ભરતી આવી નથી ત્યાં સુધી ગયું બધું. આવું છે આ જાગ્રત કાળના અનુભવો. વાસ્તવની અંદર આવી ઇમ્પ્રેશનો છે. કોના પર? તમારા ઉપર. કેવી ઇમ્પ્રેશનો છે? મિથ્યા. પછી સ્વપ્નમાં ગયા, પેલી બધી ઇમ્પ્રેશન એક શાંતિ ભૂસાઈ ગઈ, બધી ગઈ. સ્વપ્નની અંદર સ્વપ્નના જ પદાર્થો, સ્વપ્નનો દેશ, સ્વપ્નનો કાળ, બધું, સ્વપ્નનો દેહ,
સપનાનો અનુભવ કરનારો બધું જુદું તદ્દન. અને એ જતું રહે સુષુપ્તિ. જાગ્રત ને સપનાની જે ઇમ્પ્રેશન પડી હતી ગઈ. અસંગ આત્મા એટલે તો કયો અસંગ. આટલું લઈને ના જાય. અને જાગ્રત કાળે ના લઈને જાય ને જાગ્રત કાળે જે જોયું વગેરે પછી કશું સાંભળે ત્યારે પેલું જોનારો અંદર ન હોય. જ્યારે તમે શ્રોતા હો ત્યારે તમે જોનારા ના હો, જોનારા હો ત્યારે તમે શ્રવણ કરનારા ના હો. પ્રત્યેક ક્ષણે બદલાતી હોય વૃત્તિઓ. એટલે આ વૃત્તિઓ જે છે અહંકાર, સમગ્ર અંતઃકરણની વૃત્તિઓ, અહમિદમ વૃત્તિઓ, એ આ આત્માની અંદર પડતી ઇમ્પ્રેશન બધી આવી છે, જોતામાં જતી રહી છે. એક આત્મા નિત્ય અક્રમદૃક વ્યાપનોતીવ. એક આત્મા, એક અદ્વિતીય આત્મા જે છે નિત્ય, જે ટાઈમલેસ, જે વાસ્તવમાં કાળથી અતીત છે. અક્રમદૃક, અક્રમદૃક આપણે જોઈશું. ક્રમ એટલે ક્રમશઃ, એટલે એક પછી એક, મતલબ કે બદલાતું. અને અક્રમદૃક એટલે નિર્વિકાર, ક્રમ નથી એની અંદર. અક્રમદૃક એટલે હું તમને આપીશ હમણાં ઉદાહરણ. અક્રમદૃક એટલે બદલાયા વગરનો દ્રષ્ટા, એવો છું. વ્યાપનોતી, અને વાસ્તવમાં એ વ્યાપનોતી અહમ વૃત્તિ હોય કે ઇદમ વૃત્તિ હોય, બંનેને વ્યાપીને રહેલું છે. કારણ કે સમગ્ર અંતઃકરણ જ ને વ્યાપીને રહેલો છે ચૈતન્ય માટે. એની અંદર ઉત્પન્ન થતી વૃત્તિઓને પણ વ્યાપીને રહેલું છે. ચિદાભાસના રૂપમાં કોઈ એમને સીધું કહો તો ચાલે. એ તો મોડેલ છે ચિદાભાસ. તમે પાછું બહુ વિચારવું નહીં કે એની અંદર આમ કશું પેલું પ્રતિબિંબ પડે છે, પેલું તો મિરર જેવું, એ બધું કંઈ એક મોડેલ છે. ચૈતન્યને અંતર્ગત રહેલું છે ને અંતઃકરણ ચેતન બનતું છે, એટલે વચ્ચે આ ચિદાભાસ એમ આપણે બોલી દઈએ છીએ. આટલું જ છે, બાકી કંઈ નહીં. કારણ કે સમજીએ એને ચૈતન્ય વ્યાપીને રહેલું હતું, અને ચૈતન્ય વ્યાપીને રહેલું છે. શરીરને વ્યાપીને રહેલું છે અને અને વ્યાપી એક જ. તમે તો કહો છો કે એ તો એક આત્મા, એક અદ્વિતીય છે, તો આત્મા તો અને વ્યાપીને રહેલો છે. આત્મા ચેતન, હા, તો અને વ્યાપીને રહેલો છે, અને વ્યાપી. તો આ ચેતન છે, હા ચેતન છે ને. ઠંડીનો અનુભવ થાય છે, ને. મતલબ કે આ શરીર ચેતન બનતું હોવું જોઈએ, હા છે. તો આ અને આત્મા વ્યાપીને રહેલો છે, વ્યાપનોતી. તો આ પણ આ ચેતન કેમ નથી? અને ઠંડીનો અનુભવ કેમ નથી થતો? એને સ્વેટર પહેરાવો. યાર કશું નહીં, એને હું તો બરફમાં ફ્રીજમાં મૂકી દઉં, હમણાં ફ્રીજમાં મૂકી દઉં તો એ સ્વેટર નહીં માગે. તો એવું કેમ? એટલે પછી આપણે કહ્યું કે ભાઈ અંતઃકરણ નામની વસ્તુ આ શરીરમાં છે, પાછું સૂક્ષ્મ શરીર. એના કારણે સૂક્ષ્મ શરીર એવું છે કે જેમાં આ ચૈતન્ય પ્રગટ થાય છે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી બધે રહેલી હોવા છતાં જેવી રીતે બલ્બની અંદર પ્રગટ થતી હોય છે, અને એ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ કે અહીંયા ઇલેક્ટ્રિસિટી છે બલ્બમાં પ્રગટ થાય ત્યારે. એવી રીતે અંતઃકરણ રૂપીમાં અંતઃકરણમાં પ્રગટ થાય છે. અને અંતઃકરણ અહીંયા આ શરીરમાં, સૂક્ષ્મ શરીર મતલબ આ શરીરમાં રહેલું છે. એટલે એકવાર સૂક્ષ્મ શરીર ચેતન બનતું બને, આત્મા પ્રગટ થાય એટલે, અભિવ્યક્ત થાય એટલે, ત્યારે એ સૂક્ષ્મ શરીર ચેતન બનતું સૂક્ષ્મ શરીર આ શરીરમાં રહેલું છે, વ્યાપીને રહેલું છે. માટે આ સ્થૂળ શરીર પણ ચેતન બનતું છે. બસ આટલું. અને આની અંદર એ પ્રકારના અંતઃકરણનો અભાવ છે. માટે ચૈતન્યમાં જ આ વસ્તુ રહેલી છે, આત્મામાં જ રહેલી છે. એટલા માટે આ તો એનું અસ્તિત્વ છે. એનું અસ્થિભાતિપણું જ વાસ્તવમાં એ આત્મા છે. એનું હોવું જ વાસ્તવમાં આત્માનું હોવું છે. જેમ ઘડાનું હોવું ઘડાનું નથી, ઘડાનું હોવું જેમ માટીનું છે, એમ અનુહોવું પણ આત્માનું છે. અને આ ભાસે છે કારણ કે ચૈતન્યથી વ્યાપ્ત છે. પરંતુ એ ચૈતન્યથી વ્યાપ્ત હોવા છતાં ચૈતન્ય એની અંદર અભિવ્યક્ત નથી થઈ શકતો, કારણ કે એમાં સૂક્ષ્મ શરીર નથી. માટે આ ચેતન બનતું જણાતું નથી. આવું દર વખતે સમજાવવું જ પડે છે. એક આત્મા નિત્ય અક્રમદૃક વ્યાપનોતીવ અનિશમ. અને વાસ્તવમાં એ અંતઃકરણને વ્યાપીને, પ્રત્યેક વૃત્તિને વ્યાપીને રહ્યો છે અનિશમ, કોન્સ્ટન્ટલી. એટલે આ રીતે મેં કહ્યું પ્રમાણે સુષુપ્તિની અંદર પણ અંતઃકરણ આ રીતે જ્યારે અવ્યક્ત બની જાય ત્યારે બાહ્ય જગતનો અનુભવ નથી કરતો, સાયલન્ટ થઈ ગયું, પ્રવૃત્તિ વગરનું બની ગયું. છતાં પણ એવું પ્રવૃત્તિ વગરનું અંતઃકરણ બની ગયું એવું તમારો મારો બંનેનો અનુભવ છે. મતલબ કે પ્રવૃત્તિ વગરનું અંતઃકરણને પણ કોઈક પ્રકાશિત કરી રહ્યું હતું. અને એ છો તમે, આ એ છે ચૈતન્ય, આત્મા, સાક્ષી. એટલે અક્રમદૃક બહુ મહત્વનો વસ્તુ છે. અંતઃકરણ ક્રમદૃક છે. ક્રમદૃક એ દ્રષ્ટા છે, પરંતુ ક્રમથી દ્રષ્ટા.
પહેલાં શબ્દવૃત્તિ પ્રકાશિત, કહ્યું પરેડ. અહંકાર છે એ પ્રકાશિત કરે છે શબ્દવૃત્તિ, દર્શનવૃત્તિ. દર્શનવૃત્તિમાં સ્વામી વૃત્તિ, ફલાણી વૃત્તિ, મોબાઈલ વૃત્તિ, વન બાય વન, વન બાય વન, વન બાય વન. એટલે અહંકાર પ્રકાશિત કરે છે જગતને ક્રમશઃ. નહીં તો જો અંતઃકરણ કે અહંકાર બધું જ સામટું પ્રકાશિત કરી દેતું હોત, તો પછી તમે સર્વજ્ઞ થઈ ગયા. બધું એક સામટું. આ તો ઘટવૃત્તિ ઉત્પન્ન થઈ, ગળાનું જ્ઞાન, હવે ફલાણાનું જ્ઞાન, હવે ફલાણાનું જ્ઞાન, હવે ફલાણાનું જ્ઞાન, એવું. એટલે અહંકાર એટલા માટે વાસ્તવની અંદર ક્રમદૃક છે. દૃક એટલે દ્રષ્ટા, ક્રમદ્રષ્ટા. ક્રમથી એ વાસ્તવમાં પ્રકાશિત કરે છે. જ્યારે સાક્ષી કેવો છે? અક્રમદૃક. સાક્ષી વાસ્તવની અંદર અક્રમદૃક છે, ક્રમથી નહીં, સમગ્ર અંતઃકરણને પ્રકાશિત કરે. અને સમગ્ર અંતઃકરણને પ્રકાશિત કરવું, પ્રકાશિત કરે છે એવું નથી, પોતે હાજર છે, એની હાજરીથી જ બધું પ્રકાશિત થાય છે. દૃશા એટલે અનિશમ દૃશા. એક આત્મા નિત્ય અક્રમદૃક વ્યાપનોતીવ અનિશમ દૃશા. કારણ કે સ્વરૂપ ચૈતન્ય, મારું સ્વરૂપ જ ચૈતન્ય છે, અને એને કારણે વાસ્તવમાં બધા જ વૃત્તિઓ પ્રકાશિત થઈ જાય છે. જે વૃત્તિઓ જઈ રહી છે, બધી વૃત્તિઓ પ્રકાશિત થઈ જાય છે. દૃશા. ચાલો એની ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.